રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ બાદ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપના ઇશારે ઈડી કામ કરી રહ્યો હોવાનો લગાવ્યો આક્ષેપ. સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નેતા લાલજીભાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી અને સ્થાનિક કોંગ્રેસના નેતાઓ રહ્યા ઉપસ્થિત. સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડી જેવી મોટી રેડ પડ્યા બાદ કોંગ્રેસના નેતાઓ આવ્યા મેદાને. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના મહેસૂલ વિભાગને લઈને ઉઠ્યા સવાલ. માટે એવું કહેવાય છે કે ઈડી નામની સંસ્થા એ સીધા નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના કંટ્રોલમાં છે અને એમની ઈચ્છા વગર એ પોતાની કચેરી બહાર પગ મૂકતી નથી. કોઈ સામાન્ય માણસ જઈ અને અરજી કરીને ઈડી રેડ પાડે એ વાતમાં કોઈ આ દેશમાં માનવા તૈયાર નથી. એ પછી વિરોધ પક્ષ હોય, કોઈ કોર્પોરેટ હાઉસ હોય કે કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધમાં જાય અથવા એની વિરુદ્ધમાં બોલે અથવા એની વિરુદ્ધમાં કંઈ પણ કામ કરે તો તરત જ ત્યાં ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સથી લગતા બધા જ જે ખાતાઓ છે ત્યાં ઉતરી પડતા હોય છે. એટલે જ્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે ઈડીની રેડ પડી એટલે બહુ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો એ થાય છે કે એવું તે શું કામ અહીંયા થયું હશે કે જેના કારણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહ સાહેબને બંનેને સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ કરાવવાની જરૂરિયાત પડી હશે. એવી તો કઈ બાબતો ત્યાં દિલ્હીની અંદર ખુલી હશે કે રાતોરાત આ રીતે હજી તો 6 જ મહિના થયા છે અમારા કલેક્ટરને અને એમને ત્યાં ઈડીની રેડ કરવી પડી હશે. સુરેન્દ્રનગરની અંદર સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કચ્છ પછી એ સોલાર એનર્જીના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. લખતરની અંદર અવાડા કંપની છે, અવાડા એન્જિનિયરિંગ, એનો 3000 મેગાવોટનો એક પ્લાન્ટ ચાલી રહ્યો છે અને બીજો મોટી માલવણ ખાતે પણ લગભગ 850 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે. ભારતની અંદર વિચાર કરો તો એનર્જીની અંદર સૌથી મોટું નામ છે અદાણી. કે અદાણી એનર્જી ક્ષેત્રની અંદર પછી તમારે પાવર એના એનર્જીના પ્લાન્ટ હોય કે પછી સોલાર એનર્જી હોય, વિન્ડ એનર્જી હોય, કોઈ પણ એનર્જી, બધામાં અદાણી નંબર 1 છે. અને જે ક્ષેત્રની અંદર અદાણી પડતા હોય એ ક્ષેત્રની અંદર બાકીના બધા જ પ્લેયરોને નેસ્ત નાબૂદ કરવાનું કામ થતું હોય છે. પછી એરપોર્ટ હોય, બીજા કોઈ પણ હોય, જેવી રીતે જીવીકે એરપોર્ટ કઈ રીતે લેવામાં આવ્યું હતું આપણે શું જાણીએ છીએ. એવી રીતે ક્યાંક સુરેન્દ્રનગરની અંદર આ કોર્પોરેટ જે લડાઈ ચાલી રહી હતી એનર્જીની અંદર એક હતું શાસન સ્થાપિત કરવાની જે લડાઈ ચાલી રહી હતી એની અંદર શું આ કલેક્ટરનો ભોગ લેવામાં આવ્યો છે કે શું એક આશાસ્પદ પાટીદાર આઈએસ ઓફિસર નો ભોગ લેવામાં આવ્યો છે કે કેમ? કેમ કે તમે જો એનેના પ્રકરણની બાબતમાં જો તમે રેડ કરવા માંગતા હોય તો ગુજરાતનો એક પણ કલેક્ટર એ આજે સલામત નથી. ગુજરાતની એક પણ કલેક્ટર કચેરીમાં આજે તમે રેડ પાડો તો લગભગ તમામ કર્મચારીઓ ઘર ભેગા થાય. ગમે ત્યારે તમારે રેડ મારવી હોય તરત તમે છૂટ કરો. એમની પાસે ચિઠ્ઠાઓ પકડાય જ, કાળું નાણું પકડાય જ. એની વાત જવા દો, તમે તાલુકા પંચાયત કચેરીની બહાર દર ગુરુવારે તલાટીઓની મીટિંગ હોય તો 4 વ્હીલ મૂકવાની જગ્યા હોતી નથી, 4 વ્હીલર મૂકવાની જગ્યા હોતી નથી. તો એક વર્ગ 3ના નાનકડા એવા કર્મચારીઓ જો સારી મોટી ગાડીઓ લઈને આવતા હોય તો પછી આ તો કલેક્ટર કચેરી છે, જિલ્લાની વડી કચેરી છે. એટલે આ ભ્રષ્ટાચાર તો હવે શિષ્ટાચાર છે, એનો ભ્રષ્ટાચાર હું માનું છું. અને ગુજરાતની જનતાને કંઈ ફરક પણ પડતો નથી આ ભ્રષ્ટાચારથી. પછી એ રોડ રસ્તા ખરાબ હોય, હેલ્થની સુવિધા ખરાબ હોય, ડોક્ટરો ના હોય, એ બધાથી બહુ હવે ગુજરાતની જનતાને ફરક પડતો નથી. કેમ કે સહનશીલ શક્તિ, ઇમ્યુનિટી, ગુજરાતની જનતાની ઇમ્યુનિટી ખૂબ વધી ગઈ છે.